રાજકોટ સહિત રાજ્યભરમાં ગુરુવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે પરીક્ષાના પ્રથમ દિવસે જ ખુદ શિક્ષણ બોર્ડે ભંગો કર્યો છે, જેના લીધે હજારો વિદ્યાર્થીઓને નુકસાન થયું છે। ધોરણ 12 સાયન્સમાં ગુરુવારે ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવાયું હતું, જેમાં બોર્ડે પહેલીવાર તદ્દન નવી જ પેપર સ્ટાઇલ પ્રમાણેનું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને આપી દીધું હતું। આ પ્રશ્નપત્રમાં દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ બંનેના પ્રશ્નો એક સાથે જ આપી દેવાતા વિદ્યાર્થીઓમાં ભારે મૂંઝવણ ઊભી થઈ હતી। જે પેપર સ્ટાઇલ શિક્ષકોએ પણ પહેલીવાર જોઈ હતી, તે પેપર જોઈને મૂંઝાયેલા વિદ્યાર્થીઓએ જ્યારે ક્લાસમાં સુપરવાઇઝરને પૂછ્યું કે બંનેમાંથી કયો પ્રશ્ન સાચો, ત્યારે દરેક કેન્દ્રમાં સુપરવાઇઝરોએ જુદા જુદા જવાબ આપતા વિદ્યાર્થીઓ પણ ગેરમાર્ગે દોરાયા હતા। પેપરની આ નવી પેટર્નને ખંડ નિરીક્ષક પણ ન સમજી શક્યા હતા। વિદ્યાર્થીઓ એ જ મૂંઝવણમાં રહ્યા કે ઉપર આપેલા પ્રશ્નનો જવાબ લખવો કે નીચે આપેલા। ઘણા વિદ્યાર્થીઓ દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નનો જવાબો લખીને આવ્યા, કારણ કે તે સહેલા હતા। પેપર એક જ હતું, પણ બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ અને રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન અલગ અલગ હતા। સામાન્ય રીતે CBSEમાં આ પ્રકારે પેપર સ્ટાઇલથી પ્રશ્નો પૂછાતા હોય છે, પરંતુ ગુજરાત બોર્ડમાં પહેલીવાર આ પ્રકારનું પેપર વિદ્યાર્થીઓના હાથમાં આવ્યું, જેની ખુદ શિક્ષકોને પણ ખબર ન હતી। ઘણા વિદ્યાર્થીઓને ખોટા પ્રશ્નોના જવાબ લખાઈ ગયા, ઘણાને લખવાના છૂટી ગયા। પેપર પૂરું કર્યા બાદ વિદ્યાર્થીઓને શિક્ષકોમાં ગુરુવારે આખો દિવસ આ જ પેપરની અને ભૂલની ચર્ચા રહી હતી અને વિદ્યાર્થી વાલીઓમાં આ મુદ્દે રોષ દેખાયો હતો। ભૌતિક વિજ્ઞાનના પેપરમાં એકદમ નવી પેપર સ્ટાઇલથી વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, કારણ કે અગાઉ બોર્ડે આ પ્રકારની પેપર સ્ટાઇલની કોઈને જાણ કરી ન હતી। પેપર વિદ્યાર્થીઓના હાથમાં આવી ગયું, વિદ્યાર્થીઓ મૂંઝાયા, સુપરવાઇઝરને પૂછ્યું, તેમને પણ ખબર ન હતી। જિલ્લા શિક્ષણ તંત્રના અધિકારીઓએ ગાંધીનગર આ પેપર અંગે પૃચ્છા કરી, પરંતુ આખરે વિદ્યાર્થીઓએ કયો પ્રશ્ન લખવો, પહેલો કે બીજો, તે અંગે 3 કલાકનું પેપર પૂર્ણ થઈ ગયું, પરંતુ તેનો નિવેડો આવ્યો નહીં। ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના પેપરમાં થયેલી મૂંઝવણનો ઉકેલ સુપરવાઇઝર, શિક્ષકો સહિતના શિક્ષણવિદો શોધી રહ્યા હતા। બંનેમાંથી કયો પ્રશ્ન લખવો, તેને ઉકેલ આવી જાય તો પેપર સારી રીતે સચોટ લખી શકીએ, તેની રાહમાં ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ રહ્યા અને પેપર અધૂરું રહી ગયું હોવાનું પણ વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો હતો। આજે ભૌતિક વિજ્ઞાનનું પેપર હતું, જેમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના પ્રશ્ન પૂછાયેલા હતા, જેમાં અમને ખબર ન પડતા અમે શિક્ષકને પૂછ્યું, પણ તેને પણ યોગ્ય માહિતીની જાણ નહોતી, તેથી તેને અમને જણાવ્યું નહીં, એટલે અમે ગમે તે પ્રશ્ન લખ્યો, પરંતુ તે પ્રશ્નમાં હવે સરકારને અમે વિનંતી કરી છે કે તે બંને પ્રશ્નના જવાબ માન્ય ગણ્યા, કારણ કે જો તે નહીં કરે તો ઘણા લોકોએ આવી ભૂલ કરેલી છે, જેથી બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાશે। હું જીલ પટેલ, હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું। આજે મારું ભૌતિક વિજ્ઞાનનું પેપર હતું, જેમાં અંજનોના પ્રશ્ન ઘણા બધા પૂછાયેલા હતા, જેમાં કોઈ અથવાનો ઓપ્શન હતો નહીં, અને આ ઘણા વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન લખવામાં ભૂલ કરી હતી। લખવાનો હતો ઉપરનો પ્રશ્ન અને ઘણા બધા વિદ્યાર્થીઓએ નીચેનો પ્રશ્ન લખેલો છે। જો સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું તો તેને પણ કંઈ જાણ ન હતી। જો અમે લોકો એક માર્ક માટે મહેનત કરતા હોય તો આ 21 માર્કનું અમારું શું? હું સરકારને જાણ કરવા માંગુ છું કે આ 21 માર્ક માટે જલ્દી ને જલ્દી। કેટલાક વિદ્યાર્થીઓ છે અંદાજે ગુજરાત આખામાં? 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ। તો વિદ્યાર્થીઓનું ભાવિ કેવું થશે આ બાબતે? ભાવિ વિદ્યાર્થીનું ભવિષ્ય ખતરામાં રહેશે। 21 જો અમે એક માર્ક માટે મહેનત કરતા હોય તો આ તો 21 માર્કનો સવાલ છે। સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર પાસે આ માર્ક પ્રશ્નના 2 માંથી કોઈ પણ એક પ્રશ્ન લખ્યો હોય તો તેના પણ માર્ક આપવાનો વિનંતી છે। આજ રોજ ધોરણ 12 સાયન્સનું ફિઝિક્સનું પેપર હતું, તેમાં અંધ વિદ્યાર્થીઓ માટે અલગ સૂચના આપવામાં આવેલી હતી, પરંતુ તેમાં અથવા એવું લખેલું નહોતું, તેથી ઉપરનો પ્રશ્ન લખવો કે નીચેનો પ્રશ્ન, એમાં વિદ્યાર્થીઓ અટવાયા હતા। સુપરવાઇઝરને પણ પૂછતા સુપરવાઇઝરો પણ ઘણાએ પ્રથમ પ્રશ્ન અથવા નીચેનો પ્રશ્ન લખવાની સૂચના આપી, તેને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓએ અંધ વિભાગનો પ્રશ્ન ગુણ 2, 3 અને 4માં
વિભાગ 2માં લખી નાખેલો હતો. 1 લાખ વિદ્યાર્થીઓ જેવા પરીક્ષા આપતા હોય અને એક 2 માર્ક માટે હરીફાઈ હોય તો આ તો 21 માર્કનો વિભાગની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ છબેડા કરેલા છે અને બોર્ડને કારણે અથવા શબ્દ ન ઉમેરતા આ ભૂલ થયેલ છે. તો વિદ્યાર્થીઓના હિતમાં બોર્ડ નિર્ણય લે એવી સર્વ વિદ્યાર્થીઓની માગણી છે. વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.